આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટમાં 5 વ્યક્તિઓના હૃદયરોગના કારણે મોત થયા છે। તો હૃદયરોગના હુમલાથી 5 જેટલા વ્યક્તિઓના મોત થયા છે। 22 વર્ષથી લઈને 51 વર્ષ સુધીની વ્યક્તિઓના મોત નિપજ્યા છે। 22 વર્ષીય અજય સોલંકીના શનિવારના રોજ મોત થયું હતું। આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજાનું પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે। તો મણિનગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે। તો બાબરિયા કોલોનીમાં રહેતા 51 વર્ષીય હંસાબા જાડેજાનું પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે। રાજકોટ જેલમાં અંજારના 55 વર્ષીય કેદી હરી લોચાણીનું પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં 5 વ્યક્તિઓના હૃદયરોગના હુમલાના કારણે મોત નિપજ્યા છે। શું છે સમગ્ર માહિતી? ચોક્કસની વાત કરીએ તો હૃદય બંધ થવાના બનાવો છે હજુ પણ રાજકોટની યથાવત છે। મહત્વની બાબત એ છે કે 22 વર્ષથી લઈ 57 વર્ષ જે લોકો છે છેલ્લા 24 કલાકમાં નીપજ્યા છે। કહી શકાય કે હાલ જે હાર્ટ એટેકના જે બનાવો છે તે વધ્યા છે, ત્યારે હાલ મોટો ચિંતાનો વિષય છે। ખાસ તો અંજારના એક કેદીનું પણ જે રાજકોટમાં છે। મહત્વની બાબત એ છે કે આ સાથે 22 વર્ષનો યુવક અજય સોલંકી, જેના 2 દિવસ પછી લગ્ન હતા એ પહેલા જ હૃદયના ધબકારા બંધ થયા, કરુણ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી થવાની છે। ખાસ આવા 51 વર્ષના પણ એક જે આગળ વ્યક્તિ છે તેમનું પણ મોત નીપજ્યું છે। અત્યારે જે બનાવો છે હાર્ટ એટેકના ખૂબ જ વધ્યા છે, કહી શકાય કે આને લઈ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 22 વર્ષીય અજય સોલંકી નામના યુવકનું પણ મોત નિપજ્યું છે। તો 5 વ્યક્તિઓના હૃદયરોગના હુમલાના કારણે મોત નિપજ્યા છે। તો 22 વર્ષથી લઈને 51 વર્ષ સુધીની વ્યક્તિઓના મોત નિપજ્યા છે। 22 વર્ષીય અજય સોલંકીના શનિવારના રોજ મોત થયું છે। તો આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજાનું પણ મોત નિપજ્યું છે। તો બીજી તરફ મણિનગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણ નામના યુવકનું પણ મોત નિપજ્યું છે। તો બાબરિયા કોલોનીમાં રહેતા 51 વર્ષીય હંસાબા જાડેજાનું પણ મોત થયું છે। રાજકોટ જેલમાં અંજારના 55 વર્ષીય કેદી હરી લોચાણીનું પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે। તો દિવસે ને દિવસે હાર્ટ એટેકના કિસ્સામાં સતત વધારો જોવા મળ્યો છે। હાર્ટ એટેકની સંખ્યામાં વધારો થયો છે। રાજકોટમાં પણ 5 વ્યક્તિઓના હૃદયરોગના હુમલાના કારણે મોત નિપજ્યા છે। તો 22 વર્ષથી લઈને 51 વર્ષ સુધીની વ્યક્તિઓના મોત થયા છે। તો રાજકોટ જેલમાં અંજારના 55 વર્ષીય કેદી હરી લોચાણીનું પણ મોત નિપજ્યું છે। તો 22 વર્ષીય અજય સોલંકી નામના યુવકનું પણ મોત નિપજ્યું છે। હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયા છે।